ખાસ કરીને 4-5 દિવસ પહેલા રાજકોટમાં જામનગર રોડ ઉપર આવેલી બીએ ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીએ એ કોલેજના પ્રશાસનના ત્રાસના કારણે આપઘાત કર્યો છે। આ કહી શકાય કે એક સમગ્ર શિક્ષણ જગતમાં ખૂબ દુઃખની બાબત છે અને આ બીએ ડાંગર કોલેજ અવારનવાર વિવાદોમાં આવતી હોય છે। બોગસ ડોક્ટર હોય, બોગસ નર્સિંગ સ્ટાફ હોય કે બોગસ પ્રોફેસરોની વાત હોય તો આ બીએ ડાંગર કોલેજ અવ્વલ નંબર ઉપર આવે છે। ત્યારે ભૂતકાળમાં જે 18-19 ની જે એક બેન્ચ છે કે એના વિદ્યાર્થીઓને જે એડમિશનો થઈ ગયા હતા, એનું ભણવાનું પૂરું થઈ ગયું, ઇન્ટર્નશિપ પૂરી થઈ ગઈ હતી, છતાં આજ સુધી એની ડિગ્રી નથી મળી કારણ કે એને એ વર્ષની પરમિશન નથી। આજે પણ એ વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થાય છે અને આ જે વિદ્યાર્થીનું મોત થયું છે એના માટે આજે એનએસયુઆઈ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવે છે કે આ કોલેજ પ્રશાસન ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે બોગસ કામો ત્યાં થઈ રહ્યા છે તેની તપાસ કરી અને આની માન્યતા રદ કરવામાં આવે એવી અમારી ખાસ